નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ સત્યમ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ પાર્ટ 4, જેની અંદર આપણે શીખીશું પ્રશ્ન નંબર 19 થી લઈ અને પ્રશ્ન નંબર 24 સુધી। ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 19। ટૂંક નોંધ લખો, મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ એટલે શ્વાસનું અંદર લેવું અને શ્વાસનું બહાર કાઢવું એટલે એને કહેવાય ઉચ્છ્વાસ, બરાબર। અહીંયા આકૃતિ સૌથી પહેલાં જોઈ લો। આ આપણા ફેફસા છે, આ આપણે શ્વસન નળી બતાવેલી છે। આ શ્વાસ જ્યારે આપણે લીધો ત્યારે આ ઉરોદર પટલ છે એ નીચેની તરફ ખસે છે અને જ્યારે ઉચ્છ્વાસ લઈએ એટલે આ આકૃતિ બંને સેમ જેવી જ હોય વિદ્યાર્થી મિત્રો, કારણ કે ફેફસાની આકૃતિ તો સેમ જ રહેવાની ને। તો અહીંયાથી જ્યારે આપણે ઉચ્છ્વાસ લઈએ એટલે આ ભાગ જો ઉપર આવે છે અને અહીંયા જગ્યા વધે છે એટલે આ ફેફસા નાના બને છે। અહીંયા તમને ખેંચાયેલા નીચેની તરફ દેખાશે, આ સ્થાન તમને જો મોટું દેખાશે, આ થોડું નાનું દેખાશે, બરાબર। તો આ આપણી શ્વાસોચ્છ્વાસની આકૃતિ સમજવા માટે ચલો હવે આપણે જોઈએ જવાબ એનો। જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે। હવે પાંસળીઓ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો આપણું જે હાડકું હોય થોડુંક ઉપરની તરફ આમ ખેંચાય, બરાબર। સ્લાઇડ ઉપર આવતું હોય એવું લાગે, શ્વાસ ભરીને તમે પ્રેક્ટિકલી કરી શકો છો। અને ઉરોદર પટલ ચપટો બને છે। ઉરોદર પટલ એટલે આપણો જે પેટની અંદર એક પડદો આવેલો હોય એટલે આપણું પેટ સમજો, એ કેવું થાય, ચપટો બને। એટલે આપણે જનરલી આપણે શ્વાસ લેતા આવીએ ત્યારે શું કરીએ ખબર, પેટ ફૂલાઈએ। આમ શ્વાસ લઈને તમે ટ્રાય કરજો, તમારું પેટ ફૂલશે, પણ તમે ચાહો તો તમારા ફેફસા બી ફૂલી શકે। તો હવે શ્વાસ લો તો જરાક ધ્યાન રાખજો કે શ્વાસ ફેફસામાં જવો જોઈએ, પેટમાં નહીં, બરાબર। તો ઉરોદર પટલ ચપટો બને છે, તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે। તો ઉરસીય ગુહાનો વિસ્તાર કેવો થાય, વધારે થાય। અહીંયા આ વિસ્તાર થોડો લાંબો થાય, ફેફસા લાંબા થાય। અહીંયા આપણે કોઈ શોર્ટ ક્વેશ્ચન્સ તો બનશે નહીં, બરાબર, પણ આપણે યાદ રાખવા માટે એવું કહીએ કે શ્વાસ જ્યારે આપણે અંદર લઈએ છીએ ત્યારે આપણો ઉરોદર પટલ ચપટો બને, મુદ્દો તૈયાર કરવા માટે, અને ઉરસીય ગુહાનો વિસ્તાર થાય, બરાબર। તો આ આપણો એક મુદ્દો બનશે। આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષો હવાથી ભરાઈ જાય છે। તો અંદર આપણે વાયુકોષો રહેલા હોય એ વાયુકોષો હવાથી ભરાશે એટલે આપણા ફેફસા થોડાક વિસ્તરણ પામશે। તો વાતાવરણમાં હવા ફેફસામાં દાખલ થાય છે ત્યારે વિસ્તરણ પામેલા વાયુકોષો હવાથી ભરાય છે, બરાબર। વાયુકોષો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે। વાત વિનિમય એટલે વાત, ઓક્સિજનનું અંદર આવવું ને કાર્બન ડાયોક્સાઇડનું બહાર જવું, એને વાત વિનિમય કહીએ, બરાબર। તો એ વચ્ચેનું સ્થાન એ પૂરું પાડે છે આપણાને, બરાબર। એક કડી છે એના માટે વાયુકોષો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, વાયુકોષો વાત વિનિમય માટે તૈયાર થઈ ગયા, બરાબર, પણ અને વાયુકોષોમાં ઓક્સિજન તો આપણે ચલો શ્વાસોચ્છ્વાસની દરમિયાન ઉપરથી લઈએ, પણ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે છે આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર જોઈએ। તો શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર, તો આપણું રુધિર છે એ વિવિધ અંગો પાસેથી કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત કરીને આવશે, બરાબર। આ વાયુકોષોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે। તો આ કાર્બન ડાયોક્સાઇડ કોણ આપે છે, રુધિર આપે છે વાયુકોષોને, અને એ જે વાયુકોષો છે એ રુધિરમાંથી એકઠું કરેલું કાર્બન ડાયોક્સાઇડ હવામાં મુક્ત કરે છે અને વાયુકોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે। હવે આ જે વાયુકોષોએ ઓક્સિજન એકઠો કર્યો હતો એ ઓક્સિજન એ શું કરે છે, પાછો રુધિરને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે। તો વાયુકોષોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ કરે છે। તો ઓક્સિજન રુધિર કેશિકાઓ ગ્રહણ કરી લે, બરાબર। રુધિરની રુધિર કેશિકાઓ ઓક્સિજન ગ્રહણ કરે, પાછો આ ઓક્સિજન લઈ અને શું કરશે, વિવિધ શરીરના વિવિધ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરશે અને એનું પમ્પિંગનું કાર્ય કરશે આપણું હૃદય, જે આપણે થોડો ટાઈમ પછી શીખવાના જ છે, હૃદયનો પ્રશ્ન આવશે, બરાબર। એ વખતે હું તમને આ યાદ કરાવીશ। હવે ઉરોદર પટલ ઉપર ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે। હવે આપણે જ્યારે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે ઉરોદર પટલ શું થાય છે, ઉપરની તરફ ખેંચાય છે। આ ઉરોદર પટલ છે આ ઉપરની તરફ ખેંચાયો, બરાબર, ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે। તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે, એટલે ફરીથી એ ઓક્સિજન લેવા માટે તૈયાર થઈ જાય છે। આ જે ઉરસીય ગુહા છે આપણી, એનો વિસ્તાર શું થઈ ગયો, ઓછો થઈ ગયો। તો ઉરોદર પટલ ઉપર તરફ ખેંચાય ત્યારે પાંસળીઓ નીચે તરફ આવે અને ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે।
દરેક મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચન્સ ના શોધતા, જ્યાં જ્યાં શોર્ટ ક્વેશ્ચન્સ હશે ત્યાં હું તમને કહી દઈશ, બરાબર. આ મુદ્દા યાદ રાખવા માટે આપણે અંડરલાઇન કરીએ છીએ કે આટલા આટલા શબ્દો યાદ રાખો તો તમને ઝડપથી મુદ્દા યાદ રહી જાય. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. આના કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે, એટલે આપણો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. જ્યારે આ હવા અંદર બહાર થતી હોય ત્યારે ફેફસા ઓલરેડી થોડીક હવા પોતાનો અંદર સંગ્રહ કરે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનનો થોડોક જથ્થો એ પોતાની સાથે જાળવી રાખે છે હવાનો, બરાબર, જેના કારણે ઓક્સિજનનો શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. આપણે મુદ્દાઓ ફટાફટ એકવાર ચર્ચા કરી લઈએ કે કયા કયા મુદ્દાઓ આવ્યા. તો જુઓ, શ્વાસ અંદર લઈએ એટલે પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે, ઉરોદર પટલ ચપટો બને છે અને ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે. આના કારણે હવા ફેફસામાં દાખલ થાય છે અને વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો એ સપાટી પૂરી પાડે છે, બરાબર, સપાટી પૂરી પાડે છે. કાર્બન ડાયોક્સાઇડ એકત્રિત કરીને આવેલું રુધિર આ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠોને આપે છે અને રુધિરની અંદર રહેલી રુધિર કેશિકાઓ એ ઓક્સિજન મેળવી લે છે. તો અહીંયા વાત વિનિમય ચાલુ થઈ ગયો. હવે પૂરું થઈ ગયા પછી રુધિર કેશિકાઓએ ઓક્સિજન લઈ લીધું એટલે શું કરવાનું? ઉરોદર પટલ પાછો ઉપરની તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચેની તરફ જાય છે અને પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે. તો ઉપરનો જે મુદ્દો હતો પહેલો મુદ્દો, એ જ મુદ્દો તમારે અહીંયા ફરીથી લખવાનો પણ એનાથી ઉલટો, બરાબર, કારણ કે હવે શ્વાસ બહાર જવાની તૈયારી કરે છે એટલે કે ઉચ્છ્વાસ બહાર નીકળે છે એમ. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે, જેને આપણે ઉચ્છ્વાસની ક્રિયા કહીએ છીએ. તો શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર, હવે આ મુદ્દો છે એ બંનેને આપણે કોમ્બિનેશન કરી અને લખી દેવાનું કે શ્વાસોશ્વાસ દરમિયાન ફેફસા પોતાની અંદર થોડાક હવાનો સંગ્રહ કરે છે, જેના કારણે તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વાત વિનિમયનો એનો પૂરતો સમય મળી રહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો ક્વેશ્ચન નંબર 19 પૂરો થયો. આઈ હોપ કે હવે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે અને રોજે રોજ વિદ્યાર્થી મિત્રો મહેનત કરીને તૈયાર કરવાનું રાખજો, બરાબર, જેથી કરીને બર્ડન છેલ્લા દિવસે તમારા ઉપર ના આવે. તો આઈ હોપ કે આ પ્રશ્ન તમને આવડી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 20. ટૂંકનો જ લખો ફેફસાના વાયુકોષ્ઠો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉપરનો પ્રશ્ન જોયો એની અંદર વાયુકોષ્ઠોની વાત કરી કે વાયુકોષ્ઠો સપાટીનો વિસ્તાર વધારવાનું કાર્ય કરે છે, એ ઓક્સિજનને અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ પાછો આપે છે. તો આ આપણે વાયુકોષ્ઠોની વાત કરી અને આગળના ભાગની અંદર પણ મેં તમને કીધું હતું કે વાયુકોષ્ઠો વિશે હું તમને એક ક્વેશ્ચન્સ આવશે નેક્સ્ટ પાર્ટની અંદર શીખવાડીશ. તો એ આ ક્વેશ્ચન્સ હતો વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો અહીંયા રુધિર કેશિકાઓ છે અને આ બધા છે આપણા વાયુકોષ્ઠો, બરાબર. ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિનીઓ ફુગ્ગા જેવા રચનાઓમાં અંત પામે છે, તેને વાયુકોષ્ઠો કહે છે. તો આ જે શ્વાસવાહિનીઓ છે વિદ્યાર્થી મિત્રો, એ આ ફુગ્ગા જેવી રચનાઓ તમે જોઈ રહ્યા છો એની અંદર અંત પામે છે. એટલે છેલ્લે આપણે નાના નાના બલૂન્સ જેવા, તમે લોકોએ કદાચ વેન્ટિલેટર જોયું હોય તો તમને ખબર હોય તો જ્યારે શ્વાસ લેતા હોય દર્દીને મોઢા ઉપર ભરાવે ત્યારે એક બાજુમાં બલૂન, પિક્ચરોની અંદર તમે બહુ જોયું હશે, એ બલૂન આમ ઊંચું નીચું થતું હોય, મતલબ ફુગ્ગાની જેમ ભરાતું હોય અને દબાતું હોય. તો એ જે બલૂન્સ હોય છે એ જ સમજો સેમ ટુ સેમ એ જ રીતે આપણા વાયુકોષ્ઠો અંદર આવેલા હોય, જે આપણે ઓક્સિજન લઈએ એટલે ભરાય અને આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ ત્યારે સંકોચાય. એટલે એ રીતે વિદ્યાર્થી મિત્રો આ કાર્ય કરતા હોય છે. તો ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિનીઓ ફુગ્ગા જેવા રચનામાં અંત પામે છે, તેને વાયુકોષ્ઠો કહે છે. તો શોર્ટ ક્વેશ્ચન્સ બન્યો વાયુકોષ્ઠો એટલે શું, તો તમારે આ યાદ રાખવાનું કે ફેફસામાં અત્યંત નાની શ્વાસવાહિનીઓ ફુગ્ગા જેવી રચનામાં અંત પામે છે તેને વાયુકોષ્ઠો કહે છે. વાયુકોષ્ઠો શ્વસન વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે શ્વાસવાહિની નીચે કેટલા બધા બલૂન્સની રચનાઓ છે, મતલબ વાયુકોષ્ઠોની રચના છે. તો એ સપાટી પૂરું પાડવાનું કાર્ય કરે છે. ચલો નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. 80 મીટર સ્ક્વેર એટલે ઘણો વિસ્તાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. 10 મીટર લાંબુ અને 8 મીટર પહોળું લઈએ ત્યારે 10 × 80 મીટર સ્ક્વેર થાય.
અને આપણે આને ધારો કે ગુણ્યા 9 કરીએ તો એ કદાચ ફૂટમાં નિયરલી તો 8 9 7200 સ્ક્વેર ફૂટ આપણો એક રૂમ હોય ને 150 સ્ક્વેર ફૂટનો વધુમાં વધુ આપણે રાખતા હોઈએ 15 બાય 10નો રૂમ હોય તો, અને 20 બાય 10નો હોય તો 200 સ્ક્વેર ફૂટ થાય. એવો 7200 સ્ક્વેર ફીટ એટલે બહુ જ મોટો વિસ્તાર થાય. એ આપણા શરીરની અંદર વાયુ કોષો આવેલા છે. બોલો, આપણાને અત્યાર સુધી ખબર હતી કે આટલો મોટો વિસ્તાર હોય? આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરી પાડે છે. તો વિનિમય માટે હવે તમે વિચાર કરો કે કેટલી બધી હવા આપણે અંદર શોષી શકીએ છીએ અને કેટલી બધી હવાને આપણે બહાર કાઢીએ છીએ. તો આ વિનિમય માટે વિશાળ અને કાર્યક્ષમ સપાટી પૂરું પાડવાનું કાર્ય કરે છે વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો, આ જાળીદાર રચના જે છે ને વાયુકોષ્ઠો ઉપર, બરાબર, એ વિશિષ્ટ પ્રકારની રચના છે. તો વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની, તમને અહીંયા શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે વાયુકોષ્ઠોની ઉપર ખાલી જગ્યાની વિસ્તૃત જાળીદાર રચના જોવા મળે છે. તો જવાબ આપણે લખીશું રુધિર કેશિકાઓ, બરાબર, જે કાર્બન ઓક્સિજનનું શોષણ કરતા હતા. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 20. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 21. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 21. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? તો જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. પ્રસરણ દાબ એ વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિની અંદર તમે જોયું હશે, આપણાની અંદર બી પ્રસરણ દાબ એટલે શું થાય કે એક દબાણ આવે અને દબાણના કારણે એ ઉપર ચડે, એટલે પ્રસરણ દાબની ઘટના કહેવાય. તો પ્રાણીનું કદ વધારે હોવાથી, બરાબર, ત્યારે બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણ દાબની ક્રિયા શક્ય નથી. તો તમારે શોર્ટ ક્વેશ્ચન્સ અહીંયા બની શકે કે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે કઈ ક્રિયા પર્યાપ્ત નથી? તો તમારે લખવાનું છે પ્રસરણ દાબ પર્યાપ્ત નથી. હવે જુઓ આગળ, જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો અહીંયા પણ તમારા માટે એક શોર્ટ ક્વેશ્ચન્સ બનશે. તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન, બરાબર, એટલે અડધું શરીર જ કહીએ તો ચાલે, અથવા તો ત્રીજા ચોથા ભાગનું, બરાબર, ત્રીજા ભાગનું અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ, બરાબર, આપણે પ્રસરણ દાબની ઘટના દ્વારા ઓક્સિજન પહોંચાડતું હોત આપણું શરીર તો 3 વર્ષે ઓક્સિજન અંગૂઠા સુધી પહોંચે. ત્યાં સુધી તો આપણને ઓક્સિજન મળે નહીં તો આપણા પગ કાર્ય વગરના થઈ જાય, બરાબર, કાર્ય પણ ના કરી શકે એમને ઓક્સિજન ના મળતો હોય તો. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે, બરાબર. તો આપણા શરીરની અંદર હિમોગ્લોબિન એટલે કે રુધિર ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન એ આ કાર્ય કરે છે. એટલે કે પ્રસરણ દાબની ઘટનાની સામે ઓપ્શનમાં આપણા જોડે છે રુધિર પરિવહનની ઘટના, જે આપણા શરીરમાં વિવિધ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. યાદ રાખજો, હિમોગ્લોબિન ઓક્સિજન માટે તમને પૂછાય કે ખાલી જગ્યા ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે તો જવાબ લખીશું હિમોગ્લોબિન. અને તમને પૂછાય કે હિમોગ્લોબિન ખાલી જગ્યા માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે તો જવાબ લખીશું ઓક્સિજન. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. એટલે જ્યાં જે અંગને ઓક્સિજનની જરૂર હોય એ પૂરું કરવાનું કાર્ય કરે છે હિમોગ્લોબિન. તો આપણા શરીરની અંદર હિમોગ્લોબિન પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણા શરીરમાં વિદ્યાર્થી મિત્રો હિમોગ્લોબિન ઓછું હોય તો શું થાય? તો હિમોગ્લોબિન ઓછું હોય વિદ્યાર્થી મિત્રો તો આપણા શરીરને થાક અનુભવે. એટલે કે જ્યારે તમને લોકોને કદાચ એવું લાગતું હોય કે આપણી ઉંમર હજુ બહુ નાની છે અને થોડોક થાક લાગે છે તો તમારે ડૉક્ટરને ખાસ બતાવી દેવું વિટામિન B12ની ઉણપ હોય તો આપણા શરીરમાં રુધિર ઓછું થતું હોય છે હિમોગ્લોબિન. એક હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવી દેવો, બરાબર, અને પછી ચેક કરાવવું કે આપણા શરીરમાં રુધિર પૂરતું છે કે નહીં. શ્વાસ થાક લાગવાનું એક કારણ એ પણ હોઈ શકે. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજનની ઉણપ ધરાવતા કોષોને મુક્ત કરે છે. એટલે કે ત્યાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે છે. આથી જ મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે. તો મનુષ્યની અંદર રુધિરનો કયો ભાગ અતિ જરૂરી છે? તો તમારે લખવાનું છે શ્વસન રંજક દ્રવ્ય.
તો આઈ હોપ કે તમને પ્રશ્ન નંબર 21 ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 22. વહનવાળા ટોપિકમાંથી આવે સ્ટાર્ટ થશે આપણો. રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે તે જણાવો. તો રુધિર આપણા શરીરમાં શું કાર્ય કરે છે એ જોઈશું. બરાબર, આપણે ઉપર તો થોડુંક જોયું પણ હવે આને થોડું ડીપમાં જોઈશું. તો આ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની નળી છે, બ્લોક આપણે જે કહીએ છીએ રુધિર કેશિકાઓ. બરાબર, એ રુધિર કેશિકાઓની અંદરથી રુધિરમાં આ પ્રકારે આટલા અલગ અલગ પ્રકારના કણો હોય છે જેનું વહન થતું હોય છે. આપણે તો આકૃતિ ઉપરથી સૌથી પહેલાં જોઈ લઈએ આપણા રુધિરમાં શું આવેલું છે. તો શ્વેત કણો હોય, રુધિર રસ હોય, ત્રાક કણો હોય અને રક્ત કણો હોય. બરાબર, તો આ આપણા રુધિરની અંદર આવેલા અલગ અલગ પ્રકારના દ્રવ્યો છે એમ કહીએ તો ચાલે. રુધિર લાલ રંગની સંયોજક પેશી છે. લાલ રંગની સંયોજક પેશી એ તો આપણાને ખ્યાલ આવી જાય કારણ કે રુધિર રેડ કલરનું હોય છે. બરાબર, રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ અને તેમાં કોષો નિલંબિત હોય છે. રુધિરમાં પ્રવાહી માધ્યમ રુધિર રસ એટલે એને પ્લાઝમા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ તમે આ શબ્દ બહુ સાંભળ્યો હશે, પ્લાઝમા કરીને. પ્લાઝમા શું છે? કારણ કે રુધિર રસ એ આપણા રુધિરમાંથી છૂટું પાડી અને બીજા દર્દીને આપવા માટે એ કામમાં આવી શકે છે. જેમ કે અત્યારે હાલ કોઈને કોરોના થયો છે માની લો, અને કોરોના એને મટી જાય છે, તો એનો મતલબ એ થયો કે એનું રુધિર સક્ષમ છે. તો એમાંથી એ જો એ તૈયાર થાય થોડો સમય પછી, તો એમાંથી એના પ્લાઝમાના કણો એ બીજા દર્દીને દાખલ કરવામાં આવે છે, જેથી કરીને એની પણ હ્યુમિનિટી પાવર વધે, એટલે કે એની શક્તિ વધે અને એના કારણે એ જલ્દી સાજો થઈ જાય. બરાબર, ચલો હવે આપણે જોઈએ રુધિર કોષો તરીકે રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો હોય છે. એ આપણે ઓલરેડી આકૃતિની અંદર જોઈ લીધું. તો તમને પૂછાય કે રુધિર કોષો તરીકે અંદર શું આવેલું હોય છે? તો રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો. આ શ્વેત કણો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો કહેવાય, એટલે રોગ પ્રતિકારક શક્તિ સામે રક્ષણ આપે છે. રુધિર રસ ખોરાક અને કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. બરાબર, દ્રાવ્ય સ્વરૂપે એટલે પીગળેલું સ્વરૂપ. બરાબર, દ્રાવણ આપણે બનાવીએ, પાણીની અંદર ખાંડ ઓગાળી દઈએ અને જે બને એ રીતે એને કહેવાય દ્રાવ્ય સ્વરૂપ. તો એ દ્રાવ્ય સ્વરૂપની અંદર રુધિર રસ એ ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ અને ક્ષારો તથા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રવ્ય સ્વરૂપે વહન કરે છે. બરાબર, જે આ નકામો કચરો હોય એને બહાર કાઢવા માટે એ જગ્યાએ પહોંચાડે અને આમાંથી જેમાંથી આપણે શક્તિ મેળવવાની હોય એમને જરૂરી અંગો સુધી પહોંચાડવાનું કાર્ય રુધિર કરે છે, મીન્સ રુધિર રસ કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. તો તમને પૂછાય કે શેના દ્વારા ઓક્સિજનનું વહન થાય છે? તો આપણે જવાબ લખીશું રક્તકણો દ્વારા, અથવા રક્તકણો દ્વારા ખાલી જગ્યા વાયુનું વહન થાય છે, તો જવાબ લખીશું ઓક્સિજનનું. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ કઈ કઈ છે. તો રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું એક અંગ છે આપણા શરીરની અંદર. બરાબર, જેને આપણે હૃદય કહીએ છીએ. બધી જ પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોય છે. બરાબર, છેક આપણા દરેકે દરેક અંગ સુધી રુધિર કેશિકાઓ પહોંચી જાય છે, એટલે કે જાળીમય રચના છે, જાળીમય ગોઠવણી બધી જ પેશીઓ સુધી. બરાબર, કોઈ ઈજા થાય તો તેનું સમારકામ પણ કરી શકે છે. કોઈ ઈજા થઈ હોય તો એનું સમારકામ પણ કરી શકે છે. તો આ એના અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે. પરિવહન તંત્ર વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોપરલી રુધિર નહીં હો, ધ્યાન રાખજો. પરિવહન તંત્ર એટલે એની અંદર બધું જ આવી જાય જે અંગોનો ઉપયોગ થતો હોય એનો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 22 પૂરો કર્યો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 23. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 23. સમજાવો હૃદય આપણો પંપ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હૃદયની ટૂંકણો જ તમને પૂછાઈ શકે એવી છે, તો ખાસ તૈયાર કરી દેજો કે હૃદય આપણો પંપ, અથવા તમને પૂછાય મનુષ્યમાં હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો. ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને હૃદય વિશે થોડોક માહિતી આપી દઉં. આકૃતિ જોઈ લો. બરાબર, અહીંયાથી આપણે એને 4 ભાગ પાડી દઈએ. આ જે વાલ દેખાય છે ત્યાંથી એક વાલ અહીંયા સુધી આ રીતે. તો નીચે 2 ભાગ આવશે. આ મારું જે કર્સર ફરે ત્યાં ખાસ ધ્યાન રાખજો, અને ઉપર 2 ભાગ આવશે. હવે આપણો જે જમણો હાથ આવે વિદ્યાર્થી મિત્રો, આપણો રાઈટ હેન્ડ. બરાબર, આપણો રાઈટ હેન્ડ હશે
ત્યાં હૃદયનો લેફ્ટ ભાગ લખવાનો, એટલે કે ડાભું કર્ણક અને ડાભું ક્ષેપક. ઉપરનો જે ભાગ છે એ કર્ણક થશે અને નીચેનો ભાગ છે એ ક્ષેપક થશે. અને આપણો લેફ્ટ હેન્ડ જ્યાં આવે ત્યાં આપણે શું લખવાનું છે? જમણું કર્ણક અને જમણું ક્ષેપક. કર્ણક ઉપર અને ક્ષેપક નીચે. તો ચલો, અહીંયા પહેલાં તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. ડાબું ક્ષેપક, આ બાજુ જમણું ક્ષેપક, અહીંયા ડાબું કર્ણક અને અહીંયા જમણું કર્ણક. ત્યારબાદ શિરાઓ અને ધમનીઓ લખવાની. તો ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરા, બરાબર. મહાધમની અને મહાશિરા. ઉપર જે આવશે અગ્ર અને નીચે જે આવશે પશ્વ, બરાબર. તો આ આપણી આકૃતિ સાથે હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે એક ઇઝી આકૃતિ તમારે જોઈ લેવાની, ખાલી આઉટલાઇનવાળી હોય. આ તો કલરફુલ આકૃતિ છે એટલે સમજાવવા માટે ઇઝી છે, પણ દોરવા માટે એટલી ઇઝી કદાચ ના રહે તમને, બરાબર. તો અહીંયા તમારે આ રીતે આકૃતિ તૈયાર કરી નાખવાની. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દા જોઈ લઈએ. તો હૃદય આપણી મુઠ્ઠીના કદનું એક સ્નાયુ અંગ છે. તમે અહીંયા મુઠ્ઠીના કદ જેટલું, અહીં નું ના લખો તો તમે એમ લખી શકો જેટલું, બરાબર, એક સ્નાયુ અંગ છે. તમે એમ કરશો તો મુદ્દો ઝડપથી તમને યાદ રહી જશે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે પૂછાય કે હૃદયનું કદ કેટલું હોય છે? તો મુઠ્ઠીના કદ જેટલું. યાદ રાખજો, આ એક શોર્ટ ક્વેશ્ચન્સ બની ગયો. હવે આપણે જોઈએ છે મુદ્દા નંબર 2 કે મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. તો આપણા શરીરની અંદર હૃદય એ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન એ બંને રુધિરનું પરિવહન કરે છે, જેને અટકાવવાનું કાર્ય કરે છે આ ખાનાઓ, બરાબર. એટલે કે ક્ષેપક અને કર્ણક, એની અંદર આવેલા વાલ એનું કાર્ય કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રશ્ન તૈયાર કરતા હો તો બુક્સ લઈને બેસી જજો બાજુમાં, તમારી સમજ હૃદયની આકૃતિ રાખજો, બરાબર. હું અહીંયા મૂકી શકું એમ નથી. તો મનુષ્યના હૃદયમાં પરિવહન પથ કેવી રીતે કાર્ય કરે છે? તો હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણકો અને નીચેના 2 ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. તો રુધિરને એકત્ર કરવાનું કાર્ય કોણ કરે છે? કર્ણકો. અને રુધિરને બહાર લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો ક્ષેપકો, બરાબર. ડાબા ખંડકોની વાત કરીએ સૌથી પહેલાં. ડાબા ખંડકો એટલે આપણા જમણા હાથ તરફ આવેલા હતા. એ ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે, બરાબર. તો ફુફ્ફુસ શિરા એ ડાબા કર્ણકની અંદર રુધિરને લાવવાનું કાર્ય કરે છે. તો યાદ રાખજો, શિરા લાવે, ધમની લઈ જાય. આવો મુદ્દો યાદ રાખજો, શિરા લાવે અને ધમની લઈ જાય. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો, બરાબર. ડાબું કર્ણક એટલે ઉપરની તરફ રુધિર લાવવાનું કાર્ય કરે છે, એટલે એમને દિવાલ જાડી રાખવાની કોઈ જરૂર હોતી નથી. માટે કર્ણકની દિવાલ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? પાતળી. હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે, એ તો આપણાને ખ્યાલ છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલીન પામે છે, બરાબર. એટલે કે રુધિર જ્યારે મેળવે ત્યારે એ શિથિલન પામે, એટલે કે થોડુંક વિસ્તાર પામે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબું ક્ષેપક શિથિલીન પામે છે. હવે ડાબા કર્ણકમાંથી વિદ્યાર્થી મિત્રો ત્યાં દબાય એટલે એ સંકોચન પામે, એટલે સામે ક્ષેપકની અંદર એ રુધિર જશે, એટલે ક્ષેપક, ડાબું ક્ષેપક છે એ શિથિલન પામે છે, એટલે કે એનો વિસ્તાર વધે છે. આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે, બરાબર. એટલે કર્ણકનું રુધિર હવે ક્યાં જતું રહ્યું? ક્ષેપકમાં જતું રહ્યું, બરાબર. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક, બરાબર. એટલે તો સ્નાયુમય જ હશે, આખું હૃદય આપણું સ્નાયુમય છે. એટલે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. તો યાદ રાખજો, મેં તમને કીધું હતું એ પ્રમાણે શિરા લાવે અને ધમની લઈ જાય, બરાબર. અને કોણ લઈ જાય? તો આપણે જે આ ડાબા ક્ષેપકમાં રુધિર ગયું આપણું, એ ડાબા ક્ષેપકમાંથી એ જે રુધિર છે એ જ્યારે એ સંકોચન પામે ત્યારે ધમની કાંડમાં જાય. હવે તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણું કર્ણક સંકોચન પામ્યું તો રુધિર ક્ષેપકમાં આવ્યું, બરાબર. તો ક્ષેપક સંકોચન પામે તો કર્ણકમાં પાછું કેમ નથી જતું? તો એ એટલા માટે નથી જતું કે વચ્ચે વાલ્વ આવેલા હોય અને વાલ્વ એને પાછું જવા દે નહીં, બરાબર. એ વન સાઈડ ખુલે વાલ્વ, એટલે એ ખાલી કર્ણકમાંથી ક્ષેપકમાં આવવા દે, ક્ષેપકમાંથી કર્ણકમાં જવા દે નહીં. અને
ત્યાંથી એ સંકોચન પામે એટલે પછી એ રુધિર ક્યાં જાય? તો ધમનીકાંડની અંદર ધકેલાઈને શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે ક્ષેપકની દિવાલ કેવી બનવી જોઈએ? જાડી. બરાબર, એ આવશે આગળ મુદ્દો કે ક્ષેપકની દિવાલ જાડી, કારણ કે તે પ્રેશરથી રુધિરને આગળ મોકલવાનું હોય છે માટે. હવે જમણા ખંડકોનું કાર્ય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો હૃદયના જમણી તરફના ઉપરના ખંડનું જમણું કર્ણક શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર તેમાં આવે છે. બરાબર, ઓક્સિજન વિહીન રુધિર એટલે ઓક્સિજન એ રુધિર છે ને ઓક્સિજન અંગોને આપી આવ્યું, હવે ખાલી થઈ ગયું ઓક્સિજનમાં, ઓક્સિજન રુધિરની અંદર, એટલે ઓક્સિજન વિહીન રુધિર એ કઈ બાજુ આવે છે? તો જમણી તરફના ઉપરના ખંડમાં એટલે આપણા લેફ્ટ હેન્ડ સાઈડની ભાગમાં કર્ણકમાં શિથિલન પામે ત્યારે તે ત્યાં આવે છે. જમણું કર્ણક સંકોચન પામતા, હવે જમણું કર્ણક સંકોચન પામશે એટલે જમણા ક્ષેપકમાં રુધિર જશે. તો જમણું કર્ણક સંકોચન પામતા રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. આ સમયે જમણું ક્ષેપક શિથિલન પામે છે એટલે કે એનો વિસ્તાર થાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે એટલે કે ધકેલવામાં આવે છે. બરાબર, તો જમણા ક્ષેપકમાંથી હવે જેમ જમણા ક્ષેપકમાં એટલે ડાબા ક્ષેપકમાંથી શું થયું? ધમનીઓમાં રુધિર ગયું, બરાબર, ઓક્સિજનવાળું. એમ જમણા ક્ષેપકમાંથી જે રુધિર છે એ ક્યાં જશે? ફેફસામાં જશે. અને ફેફસામાંથી જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઉપર શીખ્યા જે ઓક્સિજન મેળવીશું એ ઓક્સિજન રુધિર કેશિકાઓ ઓક્સિજન ગ્રહણ કરતી હતી. બોલો, યાદ આવ્યું કે નહીં? તો આ જ રુધિર કેશિકાઓ જે અત્યારે હાલ આ જમણા કર્ણકમાંથી ક્યાં જશે? પંપ દ્વારા ફેફસામાં જશે. તો જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ દ્વારા ધકેલવામાં આવે છે. તો અહીંયા બધા તમારા માટે શોર્ટ ક્વેશ્ચન બી બનશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, કે ડાબું ક્ષેપક હોય તે ખાલી જગ્યા પ્રકારના રુધિરનું વહન કરે છે તો ઓક્સિજનયુક્ત. જમણું ક્ષેપક ખાલી જગ્યા પ્રકારના રુધિરનું વહન કરે છે તો ઓક્સિજન વિહીન. ડાબું કર્ણક ઓક્સિજનયુક્ત રુધિરને ખાલી જગ્યા ભાગોમાં પહોંચાડે છે તો ધમનીઓ દ્વારા ખાલી જગ્યા દ્વારા અંગો સુધી પહોંચાડે છે તો ધમનીઓ દ્વારા. અને જમણું ક્ષેપક રુધિરને કયા ભાગમાં પહોંચાડે છે? તો ફેફસામાં. બરાબર, તો આ રીતે એના અલગ અલગ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણા મુદ્દાઓમાંથી બન્યા. તો જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાનું કાર્ય કરે છે. મેં તમને અગાઉ જ કહી દીધું કે આપણો રિવર્સ ગેર શક્ય નથી. બરાબર, એક જ દિશામાં જાય. ક્યાંથી જાય? તો ઉપરના કર્ણકોમાંથી ક્ષેપકોમાં આવે અને ક્ષેપકોમાંથી વાહિનીઓ દ્વારા એ ક્યાં જશે? એ અલગ અલગ અંગોમાં. ઓક્સિજનયુક્ત હશે તો એ શરીરના વિવિધ અંગો સુધી પહોંચશે અને ઓક્સિજન વિહીન હશે તો એ ઓક્સિજન મેળવવા માટે ફેફસામાં જશે. તો ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ જાડી હોય છે. આ પણ મેં તમને કહી દીધું કે કર્ણકની દિવાલ પાતળી હોય છે કારણ કે એને રુધિર લાવવાનું હોય છે અને જ્યારે આપણે એને ધક્કો મારીને મોકલવાનું હોય ત્યારે એ દિવાલ કેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? જાડી જોઈએ. એટલે ક્ષેપકની દિવાલો કેવી હોય છે? જાડી હોય છે. ચલો એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરી લઈએ જરાક. મનુષ્યના હૃદયમાં પરિવહન પથ. બરાબર, તો હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો એટલે કર્ણકો છે અને નીચેના ખંડકો ક્ષેપકો છે જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. એ તમે હવે શીખી ગયા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, ક્ષેપકો. બરાબર, નીચેના બે ક્ષેપકો એ શું કરે? રુધિરને બહાર લઈ જાય. તો એક ક્ષેપક ક્યાં લઈ જતું? તો મેં તમને કીધું એ પ્રમાણે ઓક્સિજનયુક્ત રુધિર ધમનીઓ દ્વારા એ ક્યાં લઈ જાય? વિવિધ અંગો સુધી. અને બીજું ક્ષેપક ક્યાં લઈ જશે? ફેફસામાં ઓક્સિજન મેળવવા માટે. બરાબર, ચલો ડાબા ખંડકો. ડાબા ખંડકોનું કાર્ય શું છે? તો એ ઓક્સિજનયુક્ત રુધિર લાવે છે. તો ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. એની દિવાલ પાતળી હોય છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. ડાબું કર્ણક શિથિલન એટલે કે વિસ્તાર થાય છે. ત્યારબાદ એ રુધિર મેળવી લે એટલે એનું સંકોચન થાય છે. સંકોચન થયા પછી એ ક્યાં જશે? તો ડાબા ક્ષેપકમાં જશે. ડાબા ક્ષેપકમાં જાય એટલે ડાબું ક્ષેપક શિથિલન પામે. આ વખતે વિદ્યાર્થી મિત્રો કર્ણકનું રુધિર ક્યાં જતું રહે? ક્ષેપકમાં જતું રહે. અને ક્ષેપક જ્યારે નીચેનો ભાગ છે એ સંકોચન પામે ત્યારે ધમની દ્વારા વિવિધ અંગો સુધી પહોંચે છે. તો અહીંયા આપણે ડાબા ખંડોની વાત કરી. હવે આપણે જોઈ લઈએ જમણા ખંડો. તો જમણા ખંડોમાં શું થાય છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે ઓક્સિજન યુક્ત રુધિરની વાત કરી હતી. હવે ઓક્સિજન વિહીન રુધિર આવશે. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ જમણા ખંડકોમાં એની કઈ રીતે કાર્ય પદ્ધતિ છે. તો હૃદયમાંથી જમણી તરફના ઉપરના ખંડમાં જમણું કર્ણક શિથિલન પામે છે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર
જમણા કર્ણકમાં પ્રવેશે છે. જમણું કર્ણક જ્યારે સંકોચન પામે છે ત્યારે જમણા ક્ષેપકમાં જાય છે અને જ્યારે જમણું ક્ષેપક વિદ્યાર્થી મિત્રો સંકોચન પામે છે ત્યારે તે રુધિર જે ઓક્સિજન વિહીન રુધિર હતું એ ફેફસામાં ઓક્સિજન લેવા માટે જાય છે. અને આપણે અગાઉના મુદ્દાઓની અંદર ચર્ચા કરી હતી, મેં તમને કીધું એ પ્રમાણે કે ત્યાંથી રુધિર કેશિકાઓ દ્વારા ફેફસામાંથી ઓક્સિજન મેળવવામાં આવે છે, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ આપી દેવામાં આવે છે. હવે તમારે બે એક્સ્ટ્રા મુદ્દા વધારાના છે એ લખી નાખવાના કે જ્યારે કર્ણક અને ક્ષેપક સંકોચન પામે છે ત્યારે જ્યારે કર્ણક કે ક્ષેપક નીચેના, બરાબર, સંકોચન પામે છે ત્યારે વાલ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને વહન કરતાં અટકાવે છે. ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર લઈ જવાનું હોવાથી તેની દિવાલ કેવી હોય છે? કર્ણક કરતાં જાડી હોય છે. એટલે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી હોય છે. આ એક્સ્ટ્રા મુદ્દા વધારાના લખી દેવાના આપણા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હૃદયનો ક્વેશ્ચન્સ પૂરો થયો. આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ તૈયાર કરજો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 24, જે આજના વિડીયોનો આપણો છેલ્લો ક્વેશ્ચન હશે. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર 24. ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે? બરાબર, સમજાવો. ઉચ્ચ પ્રાણીઓ એટલે વિદ્યાર્થી મિત્રો જેને આપણે બધાને નરી આંખે જોઈએ છે અને મોટા મોટા પ્રાણીઓ છે. મોટા મીન્સ આપણા કરતાં કદમાં ભલે નાના હોય પણ માછલી, પક્ષીઓ બધાની વાત અંદર આવી જાય. બરાબર, સમજાવો. તથા માછલીથી સસ્તન સુધી હૃદયના ઉદ્વિકાસો સમજાવો. એટલે કયા કયા પ્રકારના હૃદય હોય છે? તો અહીંયા આપણે એક વર્ગીકરણ કરીને 2 થી 3 ભાગોમાં એને વિભાજિત કરી અને એના વિશે આપણે સમજીશું. તો પહેલાં આપણે માછલીના હૃદયની ચર્ચા કરી લઈએ. તો તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય ધરાવે છે. આપણે ચતુર્થખંડી હતા, 4 ખંડોમાં વિભાજિત હતું, જ્યારે દ્વિખંડી હોય છે. આપણે બંનેની સરખામણી કરીને યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો, જેથી સરળતાથી તૈયાર થઈ જાય. બરાબર, હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત થઈ અને સીધું જ શરીરમાં ધકેલાય છે. તો એની અંદરથી ઝાલરો ઓક્સિજન મેળવે છે વિદ્યાર્થી મિત્રો માછલીની અંદર. તો એ ઝાલર સુધી પહોંચાડે છે અને રુધિર ત્યાંથી ઓક્સિજન મેળવે અને શરીરના વિવિધ ભાગોમાં ધકેલાય છે. માછલીમાં રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. બરાબર, યાદ રાખજો, રુધિર પરિવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે. બરાબર, આપણા જેમ હૃદય ધબક ધબક એને એક જ વખત ધબકે એટલે એનું સાયકલ એક પૂરું થઈ જાય. ઉભયજીવી અને ઘણા સરીસૃપો. સેકન્ડ નંબરનો મુદ્દો જોઈએ. તો ઉભયજીવીઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો તમને પહેલાં ઉભયજીવી સજીવો વિશે જરાક માહિતી આપી દઉં. એવા સજીવો જે પાણીની અંદર બી જીવી શકતા હોય અને પાણીની બહાર પણ જીવી શકતા હોય એવા સજીવો ઉભયજીવી સજીવો છે. જેમ કે મગર છે, દેડકો છે. બરાબર, તો આ ઉભયજીવી સજીવો કહેવાય. અને સરીસૃપો. સરીસૃપો એટલે જે શરીરથી ઘસડાઈને ચાલતા હોય એવા ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓ છે અને ઠંડુ રુધિર હોય. બરાબર, ચલો બીજો મુદ્દો જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી એમનું જે શરીરનું ટેમ્પરેચર હોય એ પર્યાવરણના ટેમ્પરેચર પ્રમાણે બદલાયા કરતું હોય. બરાબર, તો પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર પડતી નથી. તો જે પ્રાણીઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન સાથે સંબંધિત હોય અથવા આધારિત હોય તેઓને ખાલી જગ્યા ઉર્જાની જરૂર પડે છે. વધારે, ઓછી, બરાબર, કે કોઈ ફરક પડતો નથી કે ઉપર પૈકી એક પણ નહીં. તો આપણે લખીશું વધારે ઉર્જાની જરૂર પડે છે. તેઓમાં 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય છે. તો અહીંયા તમારા માટે શોર્ટ ક્વેશ્ચન્સ બી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. બરાબર, ઉભયજીવી અને ઘણા સરીસૃપ પ્રાણીઓની અંદર હૃદય કેવા પ્રકારનું હોય છે? ત્રિખંડી. માછલીમાં હૃદય કેવા પ્રકારનું હોય છે? દ્વિખંડી. મનુષ્યમાં હૃદય કેવા પ્રકારનું હોય છે? ચતુર્થખંડી. બરાબર, તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હદ સુધી સહન કરી શકે છે. બરાબર, ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર મિક્સ થઈ જાય તો એ લોકો કેટલાક હદ સુધી એને સહન કરી શકે છે. માટે તે લોકો બંને જગ્યાએ રહી શકે છે. બરાબર, કેટલીક હદ સુધી સહન કરી શકે છે. તો તમને પૂછાય અહીંયા ક્વેશ્ચન્સ બને કયા પ્રાણીઓ ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત, બરાબર, રુધિરને મિશ્ર થતાં અમુક હદ સુધી તે લોકો સહન કરી શકે છે. તો જવાબ લખીશું આપણે ઉભયજીવી અને સરીસૃપ, ઘણા સરીસૃપ પ્રાણીઓ. બરાબર, બધા નહીં, ઘણા. ચલો હવે આપણે નીચેનો મુદ્દો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે ત્રીજા નંબરના પ્રાણીઓનો પ્રકાર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ.
પક્ષીઓ તો તમને ખબર છે, સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે હું સમજાવી દઉં તમને, જે પ્રાણીઓ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે, ઈંડા નહીં, ધ્યાન રાખજો, બચ્ચાને જન્મ આપતા હોય એ બધા જ સસ્તન વર્ગના પ્રાણીઓમાં એનો સમાવેશ થાય, બરાબર. તેઓ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે. તો આપણે જે ધરાવીએ છીએ ચતુષ્ખંડીય હૃદય છે. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિરને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે. તો આપણાને ભગવાને એ ફેસિલિટી આપી નથી, બરાબર. તો ડાબી બાજુ આપણે તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવે છે. સપોઝ વિદ્યાર્થી મિત્રો આપણને આવી ફેસિલિટી મળી હોત કે ઓક્સિજનયુક્ત ઓક્સિજન વિહીન રુધિર આપણે મિશ્ર કરી શકત ને આપણે એને જાળવી શકત, તો આપણે બી ઉભયજીવી પ્રાણીઓ થઈ જાત અને મનુષ્ય ઉનાળા દરમિયાન દરિયાની અંદર કે નદીઓની અંદર પણ પોતાના એક એક ઘર બનાવત, બરાબર. પણ એવું થાય નહીં. તો આ વહેંચણી જે વિદ્યાર્થી મિત્રો છે એ શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. એટલે આપણા શરીરના દરેકે દરેક અંગ જુઓ તમે ખૂબ કાર્યરત હોય છે, કારણ કે એને ઓક્સિજનની જરૂર પડે અને ઓક્સિજન એને પૂરેપૂરું મળી જતું હોય છે. જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. તો આ જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે અને પક્ષીઓ છે એમને ઉર્જાની વધારે જરૂર પડે, કારણ કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા ઉડતા જઈ શકે એટલે એમને શક્તિની જરૂર પડે, મતલબ ઉર્જાની જરૂર પડે. અને સસ્તન વર્ગના પ્રાણીઓ તમને ખબર છે કે બધી ક્રિયાઓ કરતા જ હોય છે ઓલરેડી, લગભગ આપણે 24 કલાક ઉર્જાની જરૂર પડતી જ હોય, બરાબર. તો ઉર્જાની વધુ જરૂર પડે તો એ ચતુષ્ખંડીય હૃદય જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 24 પૂરો થયો અને પ્રશ્ન નંબર 24ની સાથે આઈ હોપ કે તમને આ બધા જ પ્રશ્નોના જવાબ આજે બહુ સારી રીતે સમજાઈ ગયા હશે. તો બહુ ઝડપથી આપણે ફરીથી મળીશું પાર્ટ 5ની અંદર. જય હિન્દ, જય ભારત.